मैं आदिवासी जोहर धरमपुर तालुकाનું નરેન્દ્રનગરી ગામ અને ત્યાં પીએચસી સેન્ટર છે તે જગ્યા 22 ખેડૂત ખાતેદારોની હતી। તેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી, અને અમે બી કહીએ છીએ કે આ જગ્યાએ પીએચસી હોવું જોઈએ, કારણ કે દરેક લોકોને ઉપયોગી છે। પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા વહીવટીતંત્ર દ્વારા આખી પોતાના નામે કરી લેવામાં આવે તો સરકારી જગ્યા કરી દેવામાં આવે। તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટી દોડી રહ્યો હતો, આજીવિકા જીવે છે આ દુકાન પર, એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો। એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા। પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે, કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે। ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું, ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવશે। હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે પીએચસી દવાખાનું બાંધ્યું છે, ખરેખર સરકારશ્રીની